હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં તારીખ 30 એપ્રિલ 2025ના રોજ ફરિયાદી ઘનાભાઈ ઓડેદરા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી, જેમાં આરોપી તરીકે હિરલભા જાડેજા તથા તેમના સહ આરોપીઓમાં હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરા તથા અજાણ્યા માણસો એ જે ફરિયાદ હતી એની તપાસ દરમિયાન આ મુખ્ય 3 આરોપીઓને અટક કરવામાં આવેલ. તેમાં જે આરોપી નંબર 1 હિરલભા જાડેજા જે પોલીસ દ્વારા જેમની અટક કરવામાં આવેલી હતી તેમને 24 કલાકમાં પ્રોડક્શન કરી એમની રિમાન્ડ મેળવવામાં આવેલ. નામદાર કોર્ટ દ્વારા પોલીસને કુલ 2 દિવસના રિમાન્ડ મળેલ, પરંતુ આ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન આરોપીની તબિયત બગડતા એમને સૌપ્રથમ ભાવસેજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ અને બીજા દિવસે એમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ અને રિમાન્ડ પૂરા થતા હતા તે દિવસે સવારે ફરીથી એમની તબિયત બગડતા એમને ફરીથી ભાવસેજી હોસ્પિટલ દાખલ કરી ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવે, જે બાદ તેઓને આજે ત્યાંથી રાજકોટ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતા તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને પોલીસ દ્વારા એમના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવે, કારણ કે કસ્ટડી દરમિયાન રિમાન્ડ દરમિયાનનો તપાસનો આરોપીને દાખલ કરવાના કારણે તપાસનો સંપૂર્ણ સમયગાળો પોલીસને મળેલ ન હતો, જેથી નામદાર કોર્ટ દ્વારા પોલીસની અરજી સ્વીકારી અને આરોપીના કુલ 3 દિવસના 9 મે સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. ત્યારબાદ હવે આ તપાસમાં અત્યારે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ દ્વારા જે હિરલભા જાડેજાના બંગલે એમના અલગ 100થી વધુ જેટલા અલગ પ્રકારના દસ્તાવેજો મળી આવેલ છે, સંપત્તિની લે વેચ પ્રકારના, તો એની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપી તથા તેમના જે સહ આરોપીઓ છે તેમના તમામના બેંક એકાઉન્ટની પણ વિગતો મેળવી અને એની પણ ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સાથે સાથે જે ફરિયાદમાં જે પ્રમાણે જણાવેલ છે તે પ્રમાણે જે મુદ્દામાલ જે પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં રિકવર થયેલ છે, છતાં બાકીનો જે મુદ્દામાલ છે તેમાં ખાસ કરીને જે ચેક લખાવી લેવામાં આવે છે એની રિકવરીની પણ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન તપાસ કરી અને પ્રયત્ન કરવામાં આવશે. સાથે સાથે આ જે આખું ષડયંત્ર રચવામાં અને આના પ્રારંભથી લઈ અને અંત સુધી આ ગુનામાં કયા આરોપીઓએ શું રોલ નિભાવ્યો છે એની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ તપાસ દરમિયાન અમને અમુક શંકાસ્પદ બેંક એકાઉન્ટ આરોપીઓના ઘરેથી મળેલ છે, જેના અમુક બેંક એકાઉન્ટમાં એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે તથા અમુકમાં ખાલી પાસબુકનો ફ્રન્ટ પેજ કે એવી રીતની વિવિધ પ્રકારની અમને એની માહિતી મળેલ છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય છે અને આમાં શંકાસ્પદ વ્યવહારો પણ થયેલ હોવાની શક્યતા છે. એ અત્યાર સુધીની અમારી તપાસમાં પ્રાથમિક રીતે એવું જણાય છે કે જે આરોપી છે તેમના દ્વારા કોઈ મંડળી બનાવવાના બહાના હેઠળ નાના ગરીબ માણસોને બોલાવી અને એમના અકાઉન્ટ ખોલાવી અને એ અકાઉન્ટનો બીજી કોઈ રીતે એમના દ્વારા કોઈ ઉપયોગ કરવામાં આવેલો એવી અત્યારે હાલ શંકા જણાઈ રહી છે. એની પણ તપાસ કરવામાં આ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે. આપ સૌના માધ્યમથી પોરબંદર જિલ્લાના વાસીઓને એ અપીલ પણ કરીશું કે આ પ્રકારે જો અન્ય કોઈ પણ વ્યક્તિઓ હોય કે જેના નાના ગરીબ માણસો કે જેના આવી રીતે અકાઉન્ટ ખોલાવી આરોપી દ્વારા આ પ્રકારે કોઈ પણ અકાઉન્ટ ખોલાવીને એનો ઉપયોગ વ્યક્તિની જે તે અકાઉન્ટ ધારકની જાણ બહાર આમના દ્વારા કરવામાં આવેલ હોય તો તેવા કોઈ પણ વ્યક્તિઓ પણ હોય તો એ પણ અમારા સુધી આવી અને આ બાબતની વિગત એક ફરિયાદ અમને આપી શકે છે. થેન્ક યુ. ઘણી વધારે સંખ્યામાં છે, અલગ બેંકના અકાઉન્ટ. એ બાબતનું પણ સાથે એમાં ચાલુ છે તપાસ. ધારણી થઈ છે, જેની નથી થઈ છે. 2 આ પ્રકારની ઈમેલથી અમને ફરિયાદ મળેલી છે, જેની આ ગુના સંલગ્ન તથા તેનાથી અલગ પણ જો એમાં કોઈ પણ ગુનો બનતો હશે એની હાલ તપાસ ચાલુ છે. એમાં અમને આમના જે ભૂરા મુંજાના જે વાઇફ છે ચૌલાબેન કરીને એમણે એક મેલ કરેલો છે અને બીજા જે એમના કોઈ સંતાન કે છે એમના દ્વારા